કઈ ઘટના બની છે, શું છે સમગ્ર બાબત? આજે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સુરત તથા ન્યૂ સિવિલ હોસ્પિટલ ખાતે માઇક્રોબાયોલોજીના ફર્સ્ટ યર રેસિડેન્ટ જે છે હર્ષ પંડ્યા, એમને આજે સવારે અમને ખ્યાલ આવ્યો કે સવારની ડ્યુટીમાં ગયા નહોતા, તો એમના ફ્રેન્ડ્સે પૂછ્યું, ફોન કર્યો, બધી તહેકીકાત કરી તો ખબર પડી છે કે એમને હેંગિંગ દ્વારા સુસાઇડ કર્યું છે. માઇક્રોબાયોલોજીના ફર્સ્ટ યર રેસિડેન્ટ છે. બધી જાણ અમે એમના રિસ્પેક્ટિવ HOD અને ડીન સાહેબ બધાને કરી છે અને હાલમાં એમના પેરેન્ટ્સ સાથે બી વાત થઈ છે. પેરેન્ટ્સ રસ્તામાં છે, મોડાસાથી આવી રહ્યા છે અને અત્યારે હાલમાં બોડીને PM માટે આપણે શિફ્ટ કરી રહ્યા છે અને અત્યાર સુધી એનું કારણ કંઈ ખબર નથી પડી, એટલે ફોરેન્સિક રિપોર્ટ થશે, ફોરેન્સિક PM થશે અને ડીન સાહેબ ડૉક્ટર જયેશ બ્રહ્મભટ્ટ સાહેબ બધું ગાઈડ કરશે અને HOD મુલ્લા મેડમ ગાઈડ કરશે, એ રીતે પછી આગળ વધીશું. આપને એમના મિત્ર સાથે વાત કરી, આપને શું જાણવા મળ્યું? એમના મિત્રો સાથે વાત કરી તો એવું કંઈ વિષય હજી સુધી જાણવા મળ્યો નથી, પણ ડિટેલમાં એ તો તપાસ કરીશું જ. અને સ્ટુડન્ટ છે તો બધાને લાગણી છે. હું ખુદ બી, હું તો મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ છું અને પેશન્ટ્સનો રાઉન્ડ લેવા આવી હતી, પણ મને આ ખબર પડી એટલે તરત અહીંયા આવી ગઈ અને અમે બહુ જ દુઃખી છે અને ખૂબ જ સંવેદના છે કે દરેક વ્યક્તિની લાઈફ ઇમ્પોર્ટન્ટ છે અને દરેક વ્યક્તિને ડૉક્ટર હોય કે નહીં ડૉક્ટર હોય આવી રીતે સુસાઇડ કરે એ અમારા માટે બહુ જ દુઃખદ ઘટના છે. અને સ્ટુડન્ટ્સને બી પાછું કહું છું કે કંઈ બી સાહેબ બી કહે છે, ડીન સાહેબ બી કહેતા હોય છે કે કોઈ પણ તકલીફ હોય તો અમારી પાસે આવો, તો આવી વસ્તુ સ્ટેપ લઈ લેવું માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટમાં ફર્સ્ટ યર રેસિડેન્ટે, એ બહુ દુઃખની ઘટના છે. ધન્યવાદ.